સત્યસરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલેજ પંથકમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। ઈદ ઉલ ફિત્રનો તહેવાર આજે એટલે કે 11 એપ્રિલે પાલેજ સહિત પંથકમાં ઉજવવામાં આવી રહ્યો છે। તેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે। રમજાન ઇસ્લામિક કેલેન્ડરના 9મા મહિનામાં આવે છે। રમજાનમાં મુસ્લિમો 30 દિવસ સુધી રોજા ઉપવાસ કરે છે। અંતે બુધવારના રોજ સાંજે ચાંદ નજર આવતા બીજા દિવસે ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સવારે મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ ગયા હતા અને ઈદગાહ તેમજ ખુલ્લી જગ્યામાં તેમજ મસ્જિદોમાં ઈદની નમાઝ પઢી હતી। દેશ તેમજ દુનિયામાં અમન શાંતિ કાયમ રહે તેવી દુઆઓ માંગવામાં આવી હતી। અંતે એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।